યમુનાજી પાસે મંગાય, આપણે ઠાકોરજી પાસે બહુ માંગતા નથી. રાધા કૃષ્ણ એ ભગવાનની નિત્ય લીલાના અંદર भगवान कृष्ण के मन में हुआ, अरे राधिके सारस्वत कल्प आ गया है, चलो भूतल पर चले और अलग अलग प्रकार की लीलाएं साकार करे. स्वामिनी जी ना मन में थયું, हे प्रभु આપણે ભૂતલ પર તો જઈએ, પણ આ ગિરિરાજજી નહીં હોય, યમુનાજી નહીં હોય, સરોવર નહીં હોય, કુંજ નિકુંજો નહીં હોય, આખો ગોલોકનો પરિકર નહીં હોય, તો લીલા કરવાનું કેમ ફાવે? ત્યારે ભગવાને રાધાજીના એ મનોરથને કેન્દ્રમાં રાખીને સમસ્ત ગોલોક ધામને ભારતના વ્રજ પ્રદેશના અંદર પ્રગટ કર્યું અને ગોલોક ધામ એ વ્રજધામના સ્વરૂપે પ્રગટ થયું. ગોલોક ભૂમિ એ વ્રજભૂમિના સ્વરૂપે પ્રગટ થઈ. એટલે જ વ્રજભૂમિ એ ભગવાનની સાક્ષાત નિત્ય લીલા સ્થલી છે અને ગોલોક ધામ એ પણ સાક્ષાત ભગવાનનું નિત્ય લીલા ધામ છે. ગોલોક ધામ અને વ્રજધામ એ બંને એક છે. व्रजभूमि वो पवित्र भूमि है जहां साक्षात भगवान का वास है. और इसलिए कहा गया कि व्रजभूमि वो भगवान थे ना भगवान है. जिस भूमि पर आज भी भगवान निवास करते हैं, लीला करते हैं, आज भी प्रत्यक्ष आप वहां पधार कर अपनी लीलाओं को साकार करते हैं, वो भगवान की व्रजभूमि है. અને વ્રજમાં બધા તીર્થોનો વાસ. એટલે વ્રજયાત્રા તમે કરો, બધા જ તીર્થોનું ફળ તમને પ્રાપ્ત થઈ જાય છે. ભગવાને બધા જ તીર્થોને વ્રજમાં બોલાવી લીધા અને બધા જ તીર્થો આવીને વ્રજમાં નિવાસ કરે છે. કદાચ બધે જવાનો અવસર ન મળે, પણ વ્રજભૂમિમાં એકવાર જઈ આવો અને વ્રજની એ પરિક્રમા તમે કરી લો, પરિભ્રમણ કરી લો, એ તીર્થોના દર્શન કરી લો, તો કદાચ એ બધા જ તીર્થોનું પુણ્ય ફલ એ વ્રજ દર્શનથી તમને પ્રાપ્ત થઈ જાય. એવી આ પવિત્ર ભૂમિ એ વ્રજની ભૂમિ છે. એટલે જીવનમાં એકવાર તો આ વ્રજભૂમિમાં જવું જ જોઈએ. આ સંસારના માયા જાળમાંથી એકાદ વાર સમય વ્યક્તિએ વર્ષમાં 7-8 દિવસનો એવો કાઢવો જોઈએ, કોઈ તીર્થ ભૂમિમાં જઈને તમે વસો. સવારથી ઉઠીએ ત્યારે રાત સુધી આપણે ભોગ 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 જ કરતા હોઈએ છીએ, પણ ક્યાંક એવો આપણા મનને અવસર આપીએ કે આપણો યોગ પણ થાય. એ ભગવાન સાથે આપણે જોડાઈએ, પોતાના સાથે જોડાઈએ, પોતાના સાથે વાતો કરી શકીએ, પોતે એ ધ્યાનસ્થ થઈ શકીએ, જાપ કરી શકીએ, અનુષ્ઠાન કરી શકીએ. પોતાના માટે એવા 5-7 દિવસનો સમય વર્ષમાં કાઢવો જોઈએ. આ રાઇટર હોય હિમાલય તો નહીં, પણ કોઈ પર્વતો પર જતા રહે છે, પિક્ચરની સ્ક્રિપ્ટ લખવી હોય ને, એટલે એ લોકોને એવું કે આમ કોઈ શાંતિવાળી જગ્યા પર જઈએ જ્યાં કોઈ ડિસ્ટર્બન્સ નહીં, મોબાઈલ બધું ઓફ કરી નાખે અને આમ 20-25 દાડા 1 મહિનો આમ લખ કરે, આમ એટલું પીસ ઓફ માઇન્ડ એ લોકોને જોઈએ. નહીં તો અહીંયા શહેરમાં રહીને ક્યાં લખાય? રાઇટરો પિક્ચરની સ્ટોરીને લખવા માટે પણ અગર એકાંતમાં જતા હોય તો આપણો પણ આધ્યાત્મિક વિકાસ કરવા માટે ક્યાંક આપણે કોઈક આવા સ્થાન પર બધાથી દૂર અને થોડાક સમય માટે ડિસ્કનેક્ટ થઈએ, પોતાના આત્મામાં સ્થિત થઈએ, પરમાત્મામાં સ્થિત થઈએ અને એવો સમય પોતાના માટે કાઢીએ ને ગાળીએ, બહુ આનંદ આવશે. બ્રજભૂમિ માં બધા તીર્થોનો વાસ. સેવાકુંજ નિધિવનમાં આજે પણ ભગવાનનો સાક્ષાત્કાર, વૃક્ષો ઝૂકેલા છે. આજે પણ ભગવાન ત્યાં પધારે છે. એ ફૂલોની શૈયા બિછાવવામાં આવે છે અને સવારે મંગળા કરવામાં આવે. ફૂલોની છૈયા આખી વેરવિખેર હોય છે. 7 વાગ્યા સુધી તમે જાઓ તો વાંદરાઓ એટલા બધા મળે અને એ વાંદરાઓનો ત્રાસ. મોબાઈલ લઈને જાઓ તો મોબાઈલ લઈ લે, ટોપી પહેરીને જાઓ તો ટોપી લઈ લે, ચશ્મા પહેરીને જાઓ ચશ્મા લઈ લે. એવા ત્યાંના મહાન વાંદરાઓ છે, લાલ મોડાવાળા. ભારતના રાષ્ટ્રપતિ જ્યારે વૃંદાવન ગયા ને, ચારે બાજુ સિક્યોરિટી અને બધા
બંદૂક ઉપર કરીને. એટલે કોઈક ટુરિસ્ટ આવ્યા, એમને પૂછ્યું કે વોટ ઇઝ ધીસ હેપનિંગ, વાય સો મચ સિક્યોરિટી, ફોર વોટ? પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા ઇઝ કમિંગ. કે ઇટ્સ ઓકે, પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા ઇઝ કમિંગ, દેન આ બંદૂક ઊંચી કેમ છે? એ બંદૂક તો નીચી હોવી જોઈએ ને, આકાશમાંથી કયો ભૂત ઉતરવાનો? એ કે ના, અહીંયાના વાંદરા છે ને બહુ ડેન્જરસ છે, ક્યાંક કોઈક વાંદરો અગર ભૂસકો મારીને રાષ્ટ્રપતિને ચશ્મા લઈ ગયો, કેટલું ખરાબ લાગે. એટલે શૂટ એન્ડ ઓર્ડર, અગર કોઈ રાષ્ટ્રપતિના ચશ્મા લેવા માટે કોઈ વાંદરાએ ભૂસકો માર્યો, શૂટ એન્ડ ઓર્ડર. એવો વાંદરાઓનો ત્રાસ છે ત્યાં કે રાષ્ટ્રપતિએ પણ બંદૂકની સિક્યોરિટી લઈને આવવું પડ્યું. વિચાર કરો, એ સેવાકુંજમાં 7 વાગ્યા પછી કોઈ અલાઉડ નથી, વાંદરાઓએ પોતાના ઘેર જતા રહે. અને ત્યાં આજે ઠાકોરજી પધારે છે, રાધિકાજીની સેવા કરે છે. અને ઘણા લોકોએ રોકાવાની ચેષ્ટા કરી, મરી ગયા, પાગલ થઈ ગયા, મૂંગા થઈ ગયા. એક બાર ભગવાન के दर्शन किसी को हो जाए, फिर वो संसार में वापस कैसे आ सकता है, या संसार के विषय में उसकी आसक्ति कैसे हो सकती है? આ નાસ્તિકો કે છે ને ભગવાન હોય તો દેખાડો. એટલે મને એકવાર થાય છે કે આ નાસ્તિકોને એકવાર ટૂર ઉપાડીએ અને એમને કહીએ કે તમારે અહીંયા રાત રોકાવાનું છે. કારણ કે ભગવાન દેખાય છે, સાક્ષાત દર્શન થાય છે. અરે વૈજ્ઞાનિકોએ ત્યાં બધા મૂવી કેમેરા મૂક્યા, બધું બ્લેન્ક આવે છે. એટલે હવે તમને કોઈ એવું કે ને ભગવાન છે તો એ દેખાડો, તો એને કહો સેવા કુંજમાં રાત રોકા, પણ તું પાછો આવશે એની ગેરંટી નહીં. હવે ભગવાનને જોવા હોય તો કંઈક તો પછી ત્યાગ આપવો પડે કે નહીં? પૈસાને પામવા માટે પગડ વ્યક્તિએ પુરુષાર્થ કરવો પડે છે, સેક્રિફાઈસ કરવું પડે છે, મહેનત કરવી પડે છે. એક ડિગ્રીને પામવા માટે પણ વ્યક્તિએ સેક્રિફાઈસ કરવું પડે, મહેનત કરવું પડે. તો સાક્ષાત પરમેશ્વરને પામવા હોય તો કંઈક તો જતું કરવું પડે ને ભાઈ. કુછ પાને કે લીએ કુછ ખોના ભી પડતા હૈ. શાયદ જિંદગી કી કિંમત ચુકાની પડે. મને આ સરસ જવાબ મળી ગયો. હવે જે નાસ્તિક પૂછે ને ભગવાન છે કે નહીં, જા જોઈએ, તું રાત રોકાઈ આવ. અને કદાચ બચીએ જાય તો તને ભગવાનના દર્શન થઈ જાય. સેવા કુંજ નિધિવનના અંદર આજે પણ ભગવાન લઘુરાસ કરે છે. અને એ નિધિવનની પવિત્ર ભૂમિ, ત્યાં તમે જઈને, આ કેટલા લોકો વ્રજમાં નથી ગયા? હાથ ઊંચો કરે. નથી ગયા. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 લોકો નથી ગયા. લઘુરાસ નિધિવનમાં થાય છે. અદ્ભુત. ત્યાંનું વાતાવરણ તમે જુઓ. હમણાં આ વખતે હું 2 દિવસ માટે ગયો, કેદારનાથ પર્વત પર ગયો. વ્રજમાં કેદારનાથ, બદ્રીનાથ, કેદારનાથ. નંદરાયજીને એકવાર તીર્થયાત્રા કરવાની ઈચ્છા હતી. ભગવાન કે તમારે દૂર જવાની જરૂર નથી, અહીંયા જ બદ્રીનાથજીને લઈ આવું છું, અહીંયા જ કેદારનાથજીને લઈ આવું. ભગવાન બદ્રીનાથજી કેદારનાથજીને વ્રજમાં જ લઈ આવ્યા. અને કેદારનાથજીના પહાડ પર ગયો. વાહ! કામવનમાં ક્યાંક ગયા હો તો તમે. કેટલા લોકો કેદારનાથ ગયા છે? હાથ ઊંચો કરે. કામવનમાં પહાડ ચડીને ઉપર તમે જોયું હશે કે એ આખું જે શિવલિંગ છે ત્યાં ઉપર, અને જે પથ્થર જે રીતે આમ સહજતાથી ગોઠવાઈ ગયા છે, અને એ શિવલિંગમાં શિવજીની આકૃતિ દેખાય છે. એ જટા દેખાય. અશોકભાઈ હતા સાથે આ વખતે. શિવલિંગમાં જટાઓ દેખાય છે, આમ મુખારવિંદ આખું, આમ પથ્થરોની જે બનાવટ. અદ્ભુત સ્થળ. અને કેવી પ્રકૃતિ પણ, અદ્ભુત પ્રકૃતિ. ભગવાને પોતાની જ વ્યવસ્થા, એ છાવ, તાપ, વરસાદ, વાવાઝોડાથી ભગવાને પોતાનું રક્ષણ એવું પ્રાકૃતિક રીતે કરી દીધું છે કે મેનમેડ આવું થઈ જ ન શકે. હમણાં જ બદ્રીનાથજીની કથા હતી, મૂળ બદ્રીનાથમાં, અને એમાં જે બદ્રીનાથજીના સ્વરૂપના દર્શન થાય, અને એક જ પથ્થરની શિલાને એમાંથી આખું એક આકૃતિના દર્શન થાય, અને એમાં નેત્ર નથી, સ્વયંભૂ આકૃતિ છે. ભગવાનની આમ તપો મૂર્તિ છે, અને એટલી સુંદર મૂર્તિ છે.
અને આવા આજે પણ ચમત્કારિક સ્થળો આપણા ભારત ભૂમિના અંદર છે. નિધિવન કે સેવાકુંજ જેવા ચમત્કારિક સ્થળો, બદ્રીનાથ કેદારનાથ જેવા ચમત્કારિક સ્થળો કે 6 મહિના મનુષ્ય સેવા કરે ને 6 મહિના દેવો સેવા કરે, અને એ 6 મહિના જ્યારે ભાઈબીજના દિવસે પટ બંધ થાય અને અખંડ જ્યોત જે પ્રગટ થયેલી હોય એ 6 મહિના પછી જ્યારે પટ ખુલે ત્યારે જ્યોત એવી ને એવી રહે છે. કોણ એમાં ઘી પૂરવા જાય છે? 6 મહિના સુધી એ જ્યોત એવી ને એવી રહે. ये कितना बड़ा चमत्कार है. ईश्वर आज भी अपनी प्रतीति ऐसे चमत्कारों के माध्यम से करवा रहे हैं कि मैं हूं, मेरा अस्तित्व है, मैं विद्यमान हूं. એ માનામાં સરસ્વતીજી કઈ રીતે રોકાઈ જાય છે ને વ્યાસજીને ડિસ્ટર્બન્સ ઊભું થયું. એ ગણેશજીને લખાવતા હતા અને ગણેશજીને સંભળાતું નહોતું. કલબલ કરતા કરતા સરસ્વતીજી જાય છે અને વ્યાસજી કીધું રોકાઈ જાઓ. સરસ્વતીજી રોકાઈ ગયા. જલ ક્યાં જાય છે જ ખબર નથી. આમ ફોર્સમાં આવતા હોય સરસ્વતીજી ને એવા રોકાઈ ગયા. હવે આજે પણ ચમત્કારિક સ્થળ છે. અને ભારત વર્ષના અંદર ભગવાનના આવા અદ્ભુત સ્થળોની જ્યારે આપણે યાત્રાઓ કરીએ, અને યાદ રાખજો તીર્થયાત્રાઓ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણને ભારોભાર સાત્વિકતા પ્રાપ્ત થાય છે. કારણ કે ભોગ ભૂમિ નથી, યોગ ભૂમિ છે. એ ગંગા કિનારે બેસીને, એ તીર્થોના એ કિનારે બેસીને આપણું મન સહજ શાંત થઈ જાય. એનું કારણ છે ત્યાં કોઈ ભોગ જ નથી થયો. આપણું ઘર હજી ભોગ ભૂમિ છે, તીર્થો એ યોગ ભૂમિ છે. અને ત્યાંના વાઇબ્રેશન્સમાં એક તાકાત છે. આજે આપણે કથા મંડપમાં બેઠા છે, ભલે આપણું મન આમ તેમ જતું હશે, પણ અહીંયાના જે વાઇબ્રેશન્સ છે, જ્યાં સાક્ષાત મહાપ્રભુજી બિરાજતા હોય, પોથીજી બિરાજતા હોય, ભગવાનનું ગુણગાન ચાલતું હોય, એક સુંદર સુમધુર સંગીત વાગતું હોય, અને દરેકનું મન એ ભગવત કથાના અંદર એ શબ્દો સાથે જ્યારે જોડાયેલું હોય ત્યારે વાતાવરણમાં સહેજ રૂપે એક ધ્યાનનું સર્જન થાય. અને એ ધ્યાનસ્થ વાતાવરણમાં બેસવાથી પણ, ભલે ઝોકા ખાઈને પણ બેસવાથી પણ, કમને બેસવાથી પણ, ક્રોધથી બેસવાથી પણ, કોઈ પણ બીજા વિષયથી બેસવાથી પણ, બળજબરીથી બેસવાથી પણ એ વાતાવરણનું પણ એને પુણ્ય મળી જતું હોય છે. કારણ કે એવું ધ્યાન સર્જક વાતાવરણ છે. દરેકના મન જ્યારે ધ્યાનસ્થ થયા હોય ત્યારે એ વાયુમાં એવા વાઇબ્રેશન આવે. અમુક જગ્યાએ તમે જાઓ વાઇબ્રેશનમાં અશાંતિ, અમુક જગ્યાએ શાંતિ. વ્રજભૂમિમાં શક્તિ છે. એકવાર હું વ્રજમાં ચાલતો હતો અને વ્રજરજ જ્યારે મને સ્પર્શ કરતા હતા ત્યારે મનમાંથી એક સુંદર રચના ઝરી પડી. तो कभी साधन से भगवान कृपा करते हैं, पहले तो कृपा से ही साधन मिलता है, कभी साधन बिना भी डायरेक्ट कृपा कर देते हैं. એ બે ટાઈમની સેવા અને એમાં ચિત્તનો નિરોધ ખૂબ રહે છે. અલૌકિકતામાં રુચિ વધતી જાય છે. સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજીએ બહુ સુંદર આજ્ઞા કરી. સર્વદા અલૌકિકેષુ પદાર્થેષુ મહાત્મ શ્રવણાત રુચિ ઉત્પદ્યતે. મહાત્મ જ્ઞાનના માધ્યમથી, મહાત્મ જ્ઞાન પૂર્વકના શ્રવણના માધ્યમથી વ્યક્તિના હૃદયના અંદર પરમાત્મા માટેની એ રુચિ પ્રગટ થાય છે. ઘણીવાર રુચિપૂર્વક તમે સેવા કરો અને ઘણીવાર કરતા કરતા રુચિ પ્રગટ થાય. वाइस वर्षा है. एक है प्रेम से आप सेवा करो और एक है सेवा से आप में प्रेम का जागृतिकरण होना. આ પેલા લવ મેરેજ ને અરેન્જ મેરેજ જેવું નથી હોતું. પેલા પ્રેમ થાય ને પછી લગ્ન થાય ને પેલા લગ્ન થાય ને પછી પ્રેમ થાય. તો ઘણામાં પહેલાથી જ રુચિ હોય છે ઠાકોરજીની સેવામાં, ઠાકોરજીની કથામાં પહેલાથી જ પ્રેમ થયેલો હોય છે. એટલે જ ગોપી ગીત એ પ્રેમથી ગવાયેલું ગીત છે, પ્રેમ માટે ગવાયેલું ગીત નથી. એ ફલ છે, એ ફલાત્મિકા સેવા છે તમારી. સાધનમાંથી ફલ માનસી મળે, પણ તમારામાં પહેલાથી જ અગર પ્રભુ માટેનો પ્રેમ છે અને એ પ્રેમપૂર્વક જ્યારે તમે સાધન કરો છો ત્યારે સાધન તમારું એ ફલાત્મિકા બની જાય છે.
प्रेम पूर्वक की सेवा। प्रियजनों, ઠાકોરજીની વિશેષ કૃપાથી આ રીતે જીવનના અંદર ભગવત સેવાના, ભગવત કથાના એ દિવ્ય અવસર આપણને પ્રાપ્ત થતા હોય છે. તો ઘણીવાર પ્રેમથી સાધન, ઘણીવાર સાધનથી પ્રેમ, આ વાઇસ વર્ષા ચાલતું હોય છે. તો રુચિને ઘણીવાર કેળવવી પડે. રુચિ હોય નહીં, એને કેળવવી પડે. પ્રિયજનો, દરેક સારી વસ્તુમાં રુચિ હોવી જ જોઈએ, ન હોય તો કેળવવી જોઈએ. ખરાબ વિષયમાં અગર તમારી રુચિ છે તો એ રુચિને એમાંથી ક્ષીણ કરવા માટે પણ તમારે પુરુષાર્થ કરવો પડશે. पुरुषार्थ करना हमारा धर्म है, कृपा करना भगवान का धर्म है. साधन हम करते जाए, कृपा वो करे. कब करेंगे हमें पता नहीं है, और आपकी पात्रता के आधार के ऊपर भगवान आपको क्या फल देना चाहते हैं वो भी आपको पता नहीं है. लेकिन आपकी जो पात्रता जहां रही हुई है आपके अंदर, भगवान उस प्रकार के साधन आपके द्वारा करवा कर उसी प्रकार का फल आपको प्रदान करेंगे. જે બીજમાંથી કલી પ્રગટ થવાની હશે તો કલી જ પ્રગટ થશે. જે બીજમાંથી વૃક્ષ પ્રગટ થવાનું હશે તો વૃક્ષ જ પ્રગટ થશે. જે બીજમાંથી ફલ પ્રગટ થવાની સંભાવના હશે તો ફલ પ્રગટ થશે. અમુક કળી સુધી પહોંચે, અમુક વૃક્ષ સુધી પહોંચે, અમુક ફલ સુધી પહોંચે. જેવી તમારી પાત્રતા હશે તે પ્રમાણે ભગવાન તમને એ પ્રકારનું ફલ પ્રદાન કરશે. તો ઘણીવાર રુચિથી સાધન અને ઘણીવાર સાધનથી રુચિ. કાષ્ટમાં અગ્નિ પ્રગટ થવાની સંભાવના છે, પણ એ કાષ્ટને અગર યોગ્ય અગ્નિનો સંસર્ગ થાય તો એમાંથી અગ્નિ પ્રગટ થાય. એમ ઘણા જીવોના અંદર એ ભગવદ પ્રેમ પ્રગટ થવાની સંભાવના હોય છે, પણ જ્યાં સુધી એ યોગ્ય સાધન કરતા નથી, ભગવત કૃપા જન્ય, ત્યાં સુધી એમના અંદરથી એ અગ્નિ પ્રજ્વલિત થઈ શકતી નથી. તો સેવા, કથા એ આપણા ત્યાંના પ્રમુખ સાધનો છે. સેવા યાંબા, કથા યાંબા, યસ્યા શક્તિર દૃઢા ભવે. જે સાધન વડે તમારા હૃદયમાં એ પ્રેમ જાગૃત થઈ શકતું હોય એ સાધન ભગવાન તમને પ્રદાન કરે છે. એટલે જ ભગવાન કૃપા કરે ત્યારે સૌથી પહેલા ભક્તિના સાધનો પ્રતિ આપણી રુચિ પ્રગટ કરતા હોય છે. રુચિ પ્રગટ થવી એ બહુ મોટી વાત છે. ઘણીવાર વર્ષોથી લોકો સેવા કરતા જાય પણ રુચિ જ પ્રગટ ન થઈ હોય. કરવા ખાતરની સેવા થતી હોય, બસ આ કરવાનું છે એટલે કરીએ છીએ, પણ રુચિપૂર્વકનું સાધન. અને એ જ્યારે થવા લાગે ત્યારે ભગવાનની વિશેષ કૃપા થઈ કહેવાય. આ 2 ટાઈમ વાળા સેવા વાળા લોકો રુચિપૂર્વક. ઘણીવાર પહેલા કંટાળો આવતો હોય, કદાચ 1-2 મહિના એવું થાય કે ક્યાં આટલી બધી સેવા માથે લઈ લીધી, પણ ધીરે ધીરે કરતા જાય, અને પછી તો એવું રૂટીન થઈ જાય. ઠાકોરજી સાથે એવા એ લોકો ઓતપ્રોત થઈ જાય, ઠાકોરજીને એવા આત્મસાત કરી લે કે હવે ઠાકોરજી વગર રહેવાતું નથી, હવે એમના વગર ચાલતું નથી. એ આ ડાયલ્યુટ થઈ જાય. આ સર્વભાવથી યુંજિત બનીને ઠાકોરજીની સેવાના અંદર તત્પર બને છે અને ધીરે ધીરે ભગવત પ્રાપ્તિના માર્ગ પર આગળ વધે છે. એ મર્યાદીઓ વિશેષ ભગવાનના કૃપા પાત્ર. અને એવો એકાદ મર્યાદી તમારા કુળમાં કે વંશમાં અગર થઈ ગયા હોય તો 7 પેઢીને તારતા જતા હોય છે. તો મને આસિતભાઈ કીધું કે જે આપ મારા ઘરે આજે પધાર્યા છો એ મારા બાપુજીના પુણ્યના કારણે. કારણ કે મારા બાપુજી મર્યાદી હતા અને એમને કીધું તું રોજ 35 પાઠ સર્વોત્તમ સ્તોત્રના કરજે. પછી મને કે હું રોજ 35 પાઠ કરતો. પછી અમે આ બધા સિરિયલ લાઈનમાં એવા બિઝી થઈ ગયા કે અમને બહુ સમય મળ્યો નહીં. પણ એક દિવસ એવો કંઈક જીવનમાં ભગવાને તમાચો માર્યો અને બાપુજીની વાત યાદ આવી. પાછા 35 પાઠ ચાલુ કર્યા. ચમત્કાર થયો શ્રી વલ્લભનો. અને ત્યારથી મને શ્રી વલ્લભ પર ખૂબ આસ્થા અને શ્રદ્ધા છે. આજે આપ મારા ત્યાં પધાર્યા છો એ મારા બાપુજીના સંસ્કારના કારણે પધાર્યા છો. નહીં તો અમે બધા તો આ પ્રવાહ માર્ગમાં, માયા માર્ગમાં એવા ફસાયેલા હતા કે અમને કોઈ સંત કે ગુરુને મળવાની ક્યાં ઈચ્છા ન થતી હોય. પણ એ સંસ્કાર હતા. ઔદારમ વંશ પુણ્ય, वो उदारता वंश से प्राप्त होती है.
એટલે ભગવાનના દૈવી અંશ હો તો ભાગ્યશાળી છો, પણ અગર સારા વંશમાં તમે જન્મ્યા છો તો મહાભાગ્યશાળી છો. બહુ સુંદર વાત પિતામહચરણે પરંપરાની કરી, અને એ પરંપરાનું નિશ્ચિત ખૂબ મહત્વ છે. આત્મપુણ્ય અને ભાગ્યવાન વ્યક્તિ પોતાના સત્કર્મોથી, પણ એ સત્કર્મોની પ્રેરણા એને સંસ્કારથી મળે છે. આ વિચાર ક્યાંથી આવે છે? સંસ્કારથી વિચાર આવે, દૃશ્યથી વિચાર આવે, સંગથી વિચાર આવે, ગ્રંથથી વિચાર આવે. આપણામાં વિચાર અલગ અલગ જગ્યાથી પ્રગટ થતા હોય છે. સાંભળીને વિચાર આવે. તમે જે જોયું, તમે જે સાંભળ્યું, તમે જે કર્યું, તમને જેવા સંસ્કાર મળ્યા, તમને જેવો સંગ મળ્યો, એના આધાર પર તમારામાં વિચાર એ પ્રગટ થતો હોય છે. અને એટલે જ કહેવામાં આવ્યું કે નિત્ય સત્સંગ કરવું, નિત્ય સત્કર્મ કરવા, નિત્ય શુભત્વ તરફ દૃષ્ટિ રાખવી, સારી વસ્તુ જોવી, સારી વસ્તુ સાંભળવી, સારી વસ્તુ કરવી. ધીરે ધીરે કરતા કરતા તમારું મન સાત્વિક બનતું જાય. એ વંશનું ઔદાર્ય જ્યારે તમારામાં આવે ત્યારે તમારા દ્વારા અનેક પ્રકારના શુભ વિચારો આવે, એ સાત્વિકતા આવે, એના પરિણામ સ્વરૂપે સત્કર્મો થાય, ભગવાનની ભક્તિ થાય. આત્મપુણ્ય ને ભાગ્યવાન. આપણે બધા પણ સૌભાગ્યશાળી છીએ કે વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના એ પરમ શ્રેષ્ઠ પુષ્ટિ માર્ગના અંદર અમે વલ્લભકુલ સ્વરૂપે ને આપ સર્વ વૈષ્ણવ સ્વરૂપે એ જન્મ પ્રાપ્ત થયું છે. અને આ વિશ્વના અંદર ભગવાનની નિષ્કામ ભક્તિ કરવાનો શ્રેષ્ઠ સંપ્રદાય એ પુષ્ટિ માર્ગ છે, એ કૃપાનો માર્ગ છે કે જે ભગવાનની કૃપા વડે સર્વ દોષોનો નાશ થાય, અપરાધોનો નાશ થાય, અને એ વ્યક્તિ પવિત્ર બનીને ભગવાનના શ્રી ચરણારવિંદની એ નિષ્કામ ભક્તિ કરીને પુષ્ટિ માર્ગનો પથિક બનીને પથ પર આગળ વધતા વધતા એ પરમેશ્વરને પામી શકે એવો સુંદર સરળ માર્ગ એ વલ્લભાધીશ મહાપ્રભુજી આપણા બધા માટે પ્રશસ્ત કર્યો. અને એમાં આપણે ક્યાંક ને ક્યાંક એ શ્રી વલ્લભને વિઠ્ઠલ સાથે સંકળાયેલા છીએ, એ આપણું પરમ ભાગ્ય છે. બહુ સુંદર વાત પિતામહચરણે કરી. ભગવાન વરણ કરે છે, અને શ્રીનાથજી બાબા જ્યારે આપણું વરણ કરે કે ભગવાન કોણ છે? મેં મધુર, મેં મધુર, મેરી રાધા है मधुरा, मैं मधुर, मेरी राधा है मधुरा, और मेरे सभी लीला का संयोजन करने वाली मेरी यमुना है माधुरी, और मेरी लीला का संयोजन करने वाली मेरी यमुना है माधुरी, मेरी यमुना है माधुरी. મધુર, મધુરા, માધુરી. મધુર એ કૃષ્ણ, મધુરા એ રાધાજી, અને માધુરી એ યમુનાજી. ભગવાન વરણ કરે મધુરા સ્વામીજી, અને એ સ્વામીજી સ્વરૂપ શ્રી વલ્લભ છે. એ વલ્લભ દ્વારા એનું સંબંધ પ્રભુ સાથે થાય. એ વલ્લભની કૃપાથી એનું બ્રહ્મ સંબંધ થાય. વરણ એ પ્રભુ કરે, બ્રહ્મ સંબંધ એ શ્રી વલ્લભ દ્વારા થાય. અને એ બ્રહ્મ સંબંધ થયા પછી ભક્તિમાં એની વૃદ્ધિ શ્રી યમુનાજીની કૃપાથી થાય. એ શ્રી યમુનાજી તનુનવત્વની પ્રાપ્તિ કરાવે, એના લીલા સ્વરૂપનું એને જ્ઞાન કરાવે, સમસ્ત દોષોનો નાશ કરે. મુકુંદ રતિ વર્ધની, એ મુકુંદમાં એ રતિનું વર્ધન કરનારા એ શ્રી યમુનાજી. ભક્તિની વૃદ્ધિ એ યમુનાજીની કૃપા વગર થતી નથી.
અને શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી, ગુસાઈજીએ યમનાષ્ટકની ટીકામાં કીધું, આ ત્રણેય સજાતીય છે, આ ત્રણેય એક જ છે. ત્રણેયમાં ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ, જે 6 ભગવાનના મુખ્ય ધર્મો છે, જેને આપણે ભગ કહીએ છીએ, એ ત્રણેયમાં વિદ્યમાન છે. એટલે શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી ભલે અલગ સ્વરૂપ દેખાતા હોય, પણ આ ત્રણેય તત્વ એક જ તત્વ છે. અને ત્રણેય વચ્ચે કોર્ડિનેશન છે. શ્રીનાથજી વરણ કરે તો જ મહાપ્રભુજી કૃપા કરે, તો જ યમુનાજી ભક્તિની વૃદ્ધિ કરે. એવું ના હોય કે ડાયરેક્ટ મહાપ્રભુજી કોઈના પર કૃપા કરી લે શ્રીનાથજીની ઈચ્છા હોય. મનુષ્યો વચ્ચે મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય, પણ ભગવાન વચ્ચે તો અન્ડરસ્ટેન્ડિંગ હોય. શ્રીનાથજી, મહાપ્રભુજી અને યમુનાજી, આ ત્રણેય સ્વરૂપો, અને આ ત્રણ ભેગા થાય એને જ પુષ્ટિ કહેવાય. આ ત્રણેય યમુનાજીના એ ઘાટ પર એમનું સંગમ થયું, જ્યાં યમુનાજી વિરાજમાન છે, શ્રી વલ્લભ બિરાજમાન છે અને શ્રીનાથજી બિરાજમાન છે. અને ત્યાં જ બ્રહ્મ સમન મંત્ર ભગવાને શ્રી મહાપ્રભુજીને પ્રદાન કર્યું. આ ત્રણેય સ્વરૂપ જ્યાં ભેગા થાય અને આ ત્રણેય ભેગા મળીને જે જીવનો ઉદ્ધાર કરે એને જ આપણે પુષ્ટિ કહીએ છીએ. तीनों की कृपा से पुष्टि मार्ग में वो जीव आगे बढ़ता है. એ શ્રીનાથજી બાબા જે કૃપા કરવા માટે પધાર્યા છે, એ શ્રીનાથજી બાબા જે સર્વદૈવી જીવોના એ જીવોનો વરણ કરવા માટે પધાર્યા છે, અને એમના સાથે મહાપ્રભુજી, યમુનાજી એ પણ પધાર્યા છે. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.